ભુજના રઘુવંશીનગર ખાતે જલારામ મંદિર ચોક ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે રાખવામાં આવ્યા છે। હિન્દુ ધર્મમાં કથાનું મહત્વ ઘણું છે। કથા મનુષ્યને વિચારોથી સમૃદ્ધ બનાવે છે। શિવ મહાપુરાણ એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો સંગમ। કળિયુગમાં જન્મેલા મનુષ્યના મનને પવિત્ર કરવા માટે શિવ મહાપુરાણથી ઉત્તમ બીજું કંઈ નથી। કથાનું રસપાન બપોરે 3:30 વાગ્યાથી શરૂ થઈ સાંજે 7 વાગ્યા સુધી રહે છે। વક્તા તરીકે શાસ્ત્રી હરેશભાઈ રસિકલાલ જોશી રસપાન કરાવી રહ્યા છે। આજે જ્યોતિર્લિંગ કથા, 13મી માર્ચના હોમાત્મક લઘુરુદ્રાભિષેક યજ્ઞ અને અમરનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવશે। સાંજે સમૂહ પ્રસાદ રાખવામાં આવ્યો છે, જેના દાતા તરીકે સ્વર્ગસ્થ સજ્જન બા જોરાવરસિંહ રાઠોડ, સ્વર્ગસ્થ ભૂપેન્દ્રસિંહજી જોરાવરસિંહ રાઠોડ હસ્તે જોરાવરસિંહ કેસરીસિંહજી રાઠોડ તથા રઘુરાજસિંહ જોરાવરસિંહ રાઠોડ, શારદાબેન જગન્નાથ જોશી, રાહુલભાઈ જગન્નાથ જોશી રહેશે। મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ સાકરબેન દામજીભાઈ ચત્રભુજ ઠક્કર રહ્યા હતા। કથા દરમિયાન સંગીત સંધ્યા, કોમેડી નાટક, હાસ્ય દરબાર, રાજગઢવી એન્ડ પાર્ટી દ્વારા દાંડિયા રાસ, સંજય ત્રિવેદી દ્વારા સુંદરકાંડના પાઠ, લય અંતાણી દ્વારા ધાર્મિક હાઉઝી, કોમેડી નાટક, ગણેશ કચ્છી નાટક ગ્રુપ ભુજ દ્વારા યોજાયા હતા। 12મી માર્ચના ભજન સંધ્યા ઓસમાણ મીર પાર્ટી દ્વારા રાખવામાં આવ્યું છે। કથા તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે। કથામાં પ્રમુખ કલ્પેશભાઈ ઠક્કરના માર્ગદર્શનમાં વ્યવસ્થા સંભાળી રહ્યા છે। નોંધનીય છે કે ભુજમાં પ્રથમ વખત શિવકથામાં 12 જ્યોતિર્લિંગની ઝાંખી રાખવામાં આવી હતી। રઘુવંશી નગર મધ્ય આવેલ જલારામ મંદિરની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી આ ચોક બહુ જ પ્રખ્યાત થતું જાય છે। આ ચોકમાં વિશિષ્ટ પ્રોગ્રામો થાય છે। અહીંયા ભાગવત કથા થાય છે, અહીંયા શિવપુરાણ કથા થાય છે। આ વખતે અમારા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ઠક્કરને એવો વિચાર આવ્યો કે આપણે શિવ મહાપુરાણ કથા યોજીએ, પણ સાથે સાથે કંઈક નવું કરીએ। શિવપુરાણ મહાકથા તો દરેક જગ્યાએ યોજાતી હોય છે, પણ આપણે કંઈક વિશિષ્ટ બતાવીએ। એટલે એમનો જે વિચાર હતો એ વિચારને અમારા બે પ્રોજેક્ટ ચેરમેન શ્રી અમુલભાઈ ગણાત્રા અને જયભાઈ બુદ્ધદેવે વધાવી લીધો અને એમણે હામી ભરી અને કીધું કે આપણે વિશિષ્ટ કંઈ કરશું। તો શિવ મહાપુરાણ કથા મહારાજ શ્રી હરેશભાઈ જોશી મંગવાણાવાળાના મુખેથી 4 તારીખથી કરી અને 12 તારીખ સુધી રાખવામાં આવી। સાથે સાથે 13 તારીખના હવન અને 13 તારીખના રાત્રે વિશિષ્ટ કાર્યક્રમો રાખવામાં આવ્યા। આ સાથે જે કલ્પેશભાઈની એવી ઈચ્છા હતી કે કંઈક વિશિષ્ટ કરીએ, તો એમણે 12 શિવલિંગ દર્શન, જે લગભગ કચ્છમાં 1-2 વખત જ થયેલ છે, પણ આટલા સુંદર રીતે પ્રથમ વખત થયા છે। રઘુવંશી નગરના આંગણે આ પ્રથમ વખત થયા છે અને આ કલ્પેશભાઈના ભગીરથ કાર્યને સહકાર આપવા માટે અમારા ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ સોનપાર, સહમંત્રી શ્રી હિંમતભાઈ ગણાત્રા અને ખજાનચી શ્રી હેમંતભાઈ પલાણે વધાવી લીધેલ અને બંને પ્રોજેક્ટ ચેરમેનોએ ખૂબ જ સેવા કરેલ છે। કથામાં આપણી 4 તારીખથી કથા ચાલુ થઈ છે ને રોજ 3:30 વાગે ચાલુ થાય છે, 7-7:30 સુધી કથા ચાલતી હોય છે। રોજ રાતના અલગ અલગ જાતના પ્રોગ્રામો હોય છે।